જય ઠાકર છે તો કદાચ આપણા હિન્દુ બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પહોંચી ગયા પાદરમાં ગાયું કાઢવા ને રાતે 10 વાગ્યાનો વરસાદ બહુ પડ્યો. બધા ભૂકા કાઢી નાખ્યા. પાણી ઓછું થયું હતું પણ તો હતું નહીં એનું કરી નાખ્યું પાણી. આપણે વાસળી બારી હતી બીજું બધી ગાયું બધી પીએ ને પાણી ભરી ગયું પાકમાં. તો પાણી ભર્યું તો ઓછું થઈ જવાનું. આપણે કાઢી હોય બધી ગાયું તો મળી ગાયું બાયું કાઢી પછી ગાયું કાઢી ના રહ્યા ને ગાયું લાવીને બે આવે બધી ને એમાં ગામો રાતની પણ જો રાતે વરસાદ બહુ થતા 10 ભાગ પૂરો ભર્યો પાણી બધું ગાયું મોર પી. તો હવે આપણે જાઉં રાઠોને રોડે. તો હવે આપણે મળ્યું ડાયરેક્ટ આગળ રાઠોને રોડે જેવા પાણી ભરાણું મેં બતાવું તો આપણે સળિયા રાઠોડ રોડે ગાય બધી જારા ખાય ને જો પાણી રાટલે બધા ભર્યા એથી ભર્યા છે પાણી. ત્યાં પણ પાણી પડ્યા. કોઈ વર્ષે પાણી નહોતા ભરાતા, અહીંયા ઠેઠ પાણી પડ્યા બધા. ગાયો આપણે જવા દઈશું રોડે રોડે ગાયો બધી જારા ખાય. આપણે જવા દઈશું રોડે રોડે મોર તો મળ્યું ડાયરેક્ટ આગળ. તો ગાય રોડે જાય ને રોડની ધારમાં સુધી ઠેઠ પાણી ભર્યા. પાણી ભર્યું બધે પાણી ભર્યા. અંગો નહીં ભર્યા હું થોડો ટેમ એટલે બીજી આ સાઈડ તો બધે ભર્યા. રોડની ધાર બી ઠેઠ સુધી ભર્યા બધા. આપણે ગાય લાંબી લાંબી જાય તો આપણે જાશું મોર રાઠમાં હતા પહોંચી ગયા પારે. હમણાં કલેવી મેળીમાંના દર્શન પારવાળા મેળીમાં બેઠા આપણે કલેવી મેળીમાંના દર્શન એ મેળીમાં સારું કજિયામાં દર્શન કરી લો. આપણે હવે જાશું સાદા સાદા મોર જો પાણી તો બધા ભર્યા અહીં બધા ઠેઠિયામાં પાણી પડ્યા. તો આપણે જાશું મોર જો બધા પાણી તો ભર્યા બધે. તો આપણે જાશું પારે પારે મોર. તો આપણે જવી ને મોર જઈને તમને બતાવી રાઠોમાં પાણી કેટલું છે એમ. એ ગાય તો મોર જઈ આમની ઢોરી કોઈ હે. તો આપણે જાશું મોર ને હા માર્ગે બાવરિયા કાપી નાખેલા જો એ ભર્યું રાઠોમાં પાણી જુઓ. બહુ ગંગડી વાસણ કાવે ગંગાએ દોડમાં હેરાઈ જીધી. જો રાઠમાં એ ઠબાઈને પાણી ભર્યા બધે. આટલી આ પાર ખુલ્લી હે. ગાયું બધી જાય પારે પારે જો બધા પાણી ભર્યા એ સુધી. આપણે આ બધા સારતા અહીંયા બધે પાણી ભરી ગયા રાઠું આખી રાઠું. તો આપણે જાશું પારે પારે મોર પાછું પાણી ભર્યા. તો આપણે મળ્યું ડાયરેક્ટ આપણે રાઠોમાં સાતા હતા કેને લાવી ગયા ને કેનને પોર્યા પાણી બધે ઠબાઈને ભર્યા. આપણી આ ખારી ડાભળિયું આખું ભર્યું હોય. થોડું કર્યું હું ચાડું 1.5 વીઘા જેવું આટલું થોડું કર્યું હોય. બીજું આખું ભર્યું હતા ભાઈ ઓતણું બીજું બધું આવી ગયું ને ખારી તો આખી પૂરી ભરી ને ગાયું આપણી કેનલે પોરી છે બધી ને આ હે આપણો થાંભલો હરો ટેમ્બોમાં તો આંગો થોડું ઈઠાળું પાણી ભરાણું ને પાલું ક્યાં લગાવી લઈને ઈઠાળું થોડું ભરાણું. બીજું તો બધે મારક ને મારક બધું ભર્યું હોય બધું એક તાર રાઠું બાઠું બધું હોય. એમ તો પાણી જાય આમ. આપણે જાશું ક્યાં લે મોર જઈને દઈશું પાહા. તો મળ્યું ડાયરેક્ટ આપણે ક્યાં સાદા સાદા ભરી ગયા આપણે રોડે. આપણે રોડે પોરે પોરે જ આવી દઈશું મોર.
ગાય બધી લાંબી આવે અડધીમાં હે ને અડધી આવે જાય મોર. તો આપણે પોરે જઈશું મોર ને આજ તો આપણે જમનાળીને જો પેટમાં દુખે ઘડી થાય બેહે ઘડી થાય ઊભી થાય પેટમાં દુખે અને જમનાળી એ બધી ગાયો લાંબી આવે. તો આપણે જાશું હવે મોર. તો મળ્યું ડાયરેક્ટ આગળ આપણે રોડે થઈને મળી ગયા માર્ગે અને ગાયો બધી માર્ગે પોરી છે એ જોઈ લાંબી ને બહુ કોઈ ગાયું કરે ના જતી એટલે એ બધી ગાયું પોરે જવા દઈશું મોર. એ મોર દઈશું પાછી 3 વાગ્યા. તો આપણે મળીશું આપણે 7 વાગ્યા પાછા માર્ગે. આપણે 4:30 થયા. તો હવે જઈશું માર્ગે કરે. તો ડાયરેક્ટ આપણે મળવી કરે. આપણે પહોંચી ગયા કરે અને 4:30 વાગ્યા દોરી દીધી છે. આપણે ગાયું બાંધી દીધી કમ્પ્લીટ. તો આપણે કરશું ગાયનું ખાણ. તો અમારે ડાયરેક્ટ ગાયનું ખાણ માણ કરી આપણે મૂકી દીધું ગાયને ખાણ. આપણે નાખી દઈશું વાસણને પૂરો નાખી દો ભાઈ ગાયને દીધું કરવા તો થોડો ભાઈ જાય છે. આપણે હવે મળશું કાલે ન્યૂ બ્લોગમાં. જય ઠાકર, જય દ્વારકા.